આ કહું બેટા લોટો લાય તો. હા આ એકલા કોટા કોટા ખેતરમાં તો એક તો અમાર તો ભંઠિયા હોય ને કોટા કોટા થઈ ગયા. હા આખો ચપ્પલ બે બેટા આમાં પાણી તો નહીં. તમે તો લોટો મંગાવ્યો તો પાણી નતું કીધું પપ્પા. પણ લોટો મંગાયો તો પાણી ભરીને આલવું પડે. પણ તમે લોટો કીધું તો હું પાણી કઈ રીતે આપું તમે કહો હવે. જો બેટા આવું ના જેવું કરાય. એટલું જ માર તમે હું નહીં. લગનમાં હું કીધું હતું કે જેટલું બોલો એટલું જ કરવાનું. વાત સાચી બેટા પણ આ તો હું કાલ ઉઠીને આપણા ઘેર કોક મહેમાન આવે અને તમે આવી રીતે ખાલી લોટો આલો તો આપણા ઘરની આબરૂ જાય પણ કે ના પપ્પા આપણા જાય? ઘરે મહેમાન કેમ આવે? આપણે નહીં આવવા દેવાના વધારે કોઈને. મહેમાન તો આવે બેટા. આવો પણ અમારા ઘેર તો નતા આવતા. ઓ એક ચમ એ આવે. તમારા ઘેર થોડું જ કુટુંબ હશે એટલે નહીં આવતા હોય. પણ આ થોડું આ નેની વસ્તુ ને હાચવીને રાખવાની. આબરૂ તારા મા બાપ ની જાય. પણ જો પપ્પા આજકાલ પોતાની વહુઓને આવી રીતે કોઈ નહીં બોલતું જેમ તમે બોલો છો. વાત સાચી પણ આમાં શું થાય ખબર? આબરૂ કણી જાય તારી જાય કે આ કની છોડીએ છે તે સંસ્કાર વગરની હે. એટલે બધું હાચી. લાવો લોટો ભર લાવો હેડો મૂક્યો. આવ્યો બેટા બાલા શું કર્યું કે? બસ કમ્પ્લીટ કરી દીધો. બે હા પાઈ દીધી ભાઈ દીધી બધી અને પેલું ફોન ભરવાનું બાકી તું એ ભરી દઉં ને અમે. લો હા પપ્પા. મેં કીધું ઘેર ઓટો મારીને જવું જ પાછો. ના એક કામ કર તારે નહીં ભરવું. મારે ખેતરમાં પેલું ઘઉં પાવા છું તે થોડી નેક ખોરવી છે. ત્યાં બાયડી ના હોય ને તો વતાતો જવું તે બે ત્રણ એ ઠોકર. તો અમે બે જીએ છો ને છેલ્લી વાર થમ. હા? પણ ના એ તો હું વતાતો જઉં. બાયડી હેડ આપણે હું તને વતાવું. તું તાર પેલું ખાતરની થેલી ના હોય તો તોડવાનું કર તે પછી પોકાળ મોણ બરાબર. હારું હારું. હવે પેલું સોણ બતાવો તે પેલો ઉકેળો થોડો સાઈડમાં કરવાનો છે એટલે ઈકન પપ્પા નાખજો. મારી વાત સાંભળો. આપણે ઉકેળો સાઈડમાં કરીએ છીએ ના નહીં પણ વાત એટલી છે ઈમો ટાઈમ વેસ્ટ થાય એના કરતા હું જમવાનું બનાવી દઉં. ના ના જમવાનું તો હજી વાર છે. હજી તો હળાટ જ થયા છો વધારે વાર થયા. મારે વાત સાચી છે પપ્પા તમારી પણ મારા કપડા હજી થોડા કરવાના બાકી. એ તો વાંધો નહીં. એ તો પછી થશે બધું બફોરે થશે. લે હડો આવો હેડ હું બતાવું. ડોહાનું મગજ છે. સાંભળો છો હા અહીંયા આવો ને. થઈ શકે. એટલે હેડો ને જોડે આપણે જતા આવીએ ત્યો ખેતર પપ્પા મને લઈ જાય છે તે. હા, પણ મેં કીધું હારું મોડું થાય આમ તો હું ખાતાનું કટ્ટું નાખતા હોત કે બાપાએ કીધું છે તે. વાત સાચી છે પણ હેડો કે જતા આવીએ થોડી વાર. લે હેડ નથી એ. લેડો હું ચપ્પલ પહેર દઉં હેડો. આમાં હું કોમ કરવું છે તાને હું પેલા લસકો રહ્યો ને હા. આ પેલી જેની પાડી ના નાખતી નાખે શેરવાન થઈ જાય પાછું એને વધારે ના નખાય શીખુડી છે હમણાં હા. શેરવાન થઈ જાય તો હમણાં મરી જાય પાડું તારી વાત સાચી છે ના. બરાબર હા. ઓને નાખવાની થોડી ઓને અને પેલા જોટા ને હા. હારી અને આ બોગરો રહ્યો ને હરખો તું તારે આટલા બોધી દે અને પછી આટલા વાળી નાખ્યું તાર ઘાય ઘા આટલું વાળો ને એમ કર. અને આ પોયલા થોડા થોડા છે ત્યાં પેલું તબકડું પડ્યું ને હા. એમાં ભરી નાખી દેવું કેળા ઈમાં ભરવો ને એમ તાને. કર. તે જે રીતે પોયલા ચમના ભરવાનું હા તેથી હાથેથી. તાને પણ મને આવડતું નહીં મને શીખવાડો ને જાન. આર્યું નાખ થોડું હા નાખ આમ કરીને મુઠ્ઠી ભરી નાખ કેવું બે તો હોય તમે કરો હું જોઉં પહેલા હરખી રીતે આમ. આમ તારો ભારી રીતના છૂટું કરી નાખવાનું કોઈ આગુ પાછું હોય તો ખબર પડે હા હા પછી લે આમ નાખી દે આમ એ લે આ લીમડાનું શું કરવાનું લીમડાનું લીમડા નાખવાનો છે વકન હોજે હમણાં એટલે ખાશે લે પકડ વાળ તમે શીખવાડો કે તમે કરો. હે કોઈ દાદર માં રહી નહીં આમ કરવાનું એમ કહો. વાહ હું કેવું છું આમ તમે થાકેલા થાકેલા ચમ લાગો છો? આમ હવાની ચા નહીં પીધી તમે? તારો બા વાટકો ભરીને તો શાખે છો છે ઘડી મને એવું ઘડી લાગે છે કે તમારે ચાની જરૂર છે. એક કામ કરો હું ચા બનાવીને ફટાફટ લઈને આવું તમારા માટે. મસ્ત. આદુ બાજુ નાખીને ચા બનાવીને આવું હેડો. નહીં પીવો ચાલ છે રવા દે કમ મેલ ના ચાલ પણ મને નહીં જોવાતું તમને આવી રીતે. હાર જાહેર નું જામેલ દે હેડ બે રકાબી હારું હો કે? હા તો સુધી થોડું ખાલી પતાવજો પતાય એટલું હો. હે આગી હે તાના હું હવે બધું કામ થઈ જશે વગર મારે કંઈક કરે. બાલુ હાલી આઈ લવ યુ. તારો બા લવ્યું બબ્યું મિલકી છાલમ કોકો પર છે વળી કે આજો કે બેસન તબેલામાં લવ્યું ફવ્યું છો થી આવ્યું તમને ખબર છે ને હું તમારી કેટલો પ્રેમ કરું છું. પ્રેમ તો હું એ કરો છું તાને એટલે તો ગમાણી લાયો તો તારો ભા સારું અરે બાલુ તમે કોમ કરો હું ચા બનાવીને આ આવું, હો, જલ્દી આવજે તમારા માટે. ફટફટાય હાર તો જરી પતાઈ દો કોમ હો બાલુ. અરે થઈ ગયું કોમ.
રાતના ગોટા ખાધા છે હું ડોશીને ના કહેતો તો કે તું બનાય નહીં ચકા કાઠો થઈ જા બે હેતર છે પછી દોરવું પડશે કેમ હું માહોમાં આવે છે આખા ગામમાં પૈસાના ઈંડા એટલે એક નંબર એમાં પાછી ચીકુડી નથી છે બેસન ખવડાવવા માટે જો તો આમ ખાલી ખેતરના શેઢા કણકો કાંઈ નજર મારે ને ઓહો કે કના ઈંડા શું આટલા બધા આ તો ભાઈ ખાતર પાણી કમ્પ્લીટ કરીએ એટલે ભાઈ બધું જ થાય તું કરવું લે હોય તખા થોડો આગો જોવો તો હારું તું પછલાનું હેતર છે ઈંડા તને શરમ નહીં આવતી મારા મોઢાનું હું લે હોભળું છું તને 70 વખત તો કીધું છે કે મારા શેઢાના શેઢાએ તારે નહીં હેડવાનું લે આમાં એકી ડોલા ફોડું ફોડી ના છે ખોડ્યો કરતો તું જ પેદે છું મારા હોય મારા છોકરાને બાયડી ચીકુરી વાઢવા આવે તો આ બધું સારું લાગે લે નહીં આવું તે તને કીધું જ છે કે મારા ખેતરમાં મારા વટામ તારા આવવાનું નહીં તો હોય આયો હું લેવા નહીં આવું અને જો આજ પછી કઈ દેખોણો તો ભોડું ફોડી નાખે હોરાગજે એકડોમથી નહીં તમારા બાપાએ 70 વીઘા જમીન તો રાખી છે અને ઓય મારા ખેતરમાં પેઢ્યા પડ્યા છો વાટી સીધો જતો રહેજે અને આજ પછી કદી લમણો ના કરતો ઓન નકા પછી કરંટ મેલે મારા બેટા બસ મારું જ ખેતર ભારી ગયા આઈ ગયા બસ ખેતરમાં કોઈ હોય ના એટલે તેમ જ મારા હોય હોર રાખવા આવવું પડે છે અને હું એક તો કંટાળે અલ્યા તારી આવડ્યા બાલ્યો શિખર શેટલો રહ્યો મારો બેટો આ વળી કે હાલ ખાતર લઈને આવું છું ને શેટલો રહ્યો હજી મને તો ડોલ મેલીને જવા દે પાછો આય વળી કોક કોમમાં પડી ગયો છે તો આયો નહીં બાયડી સોણ ભરવા મેલી તી ના સમ હુઈ જી બાયડે એ બાયડે યાર મગજ ના ખરાબ કરો એ બાયડે ઓ જો બાબડા ઊંઘવા દો યાર થોડી વાર ખબર નહીં પડી હા ખબર નહીં કોણ ભરી રહ્યો આ સોન આપણે હો હા કોમ કરી નાઈને હું બધું પતી ગયું બધું પતી ગયું અને બાલો તો જોતા હારું કયો ગયા છે આ બાજુ ગોમ બાજુ ચોકણ ખબર નહીં કયો ગયા છે બોલો બાપા તો જતો સોન ને ઉપર તો હા તાણે સોણ તું ભરતો તો સોણ તો બાયરીને કઈને આવ્યો તો ભરવાનું ને શું કર્યું છે સામેલ ભાઈ દિલ્હી અને તને લે ખાતર લઈને નતો બોલાયો કે આપણે એન્ડમ ખાતર નાખવાનું ખાતર જ નાખવાનું હતું પણ અરે વળી મૂકી દઉં લઈ થઈને નીકળ્યું ઓટો મારતો જવું છે વળી પાછો કે બતાવજો આ રીતના કે સામેલ ભાઈ થી ઘેરા રહી મને હું છે હું ચામેલ વાઈ હતી હવે હાલ આવ્યો તો હુઈ રહી હતી તેરી ઝપકી આવી ગઈ હતી આમ થોડી ઊંઘ નહીં એટલે એવી તો જેવી ઝપકી આવે અશક્તિ થઈ ગઈ હતી બહુ અશક્તિ થઈ ગઈ એટલે ખાવા નહીં આપણે ઘરમાં દોણા થઈ રહ્યા પણ આજે ખાધું નહીં એટલે ડોક્ટર જોડે જવું પડે બાલ્યા તમારો રોજનો નાટક છો હો તમારો રોજનો આ દાડો પછી રોજ નહીં આજે જ મને ચક્કર આજે નહીં આ હું 12 મહિના છેલ્લા 12 મહિનાથી નોટિસ કરું તમને ખબર ના હોય તો પણ આ તો કહેતો નહીં પણ આજ કહેવું પડે એટલે પછી આખી જિંદગી તમારો બાપો નહીં ખવડાવે થોડી મજૂરી કરવાનું રાખો પણ તારે કોમ ના કરવું પડે તાન અરે મોહો કામ કરું તમે 24 કલાક મને કામ કરે તે મારી હરિયાની ઓય આઈને ઊંઘી રહી નાથી સોણ પર આવ્યું હતી અરે કીધું તો કરે ઝપકી આવી જી મો તારી ઝપકી આઈ સમજી. ઊંઘા મોણસ હું ઢોર નહીં સવારે 6 વાગે ઉઠો છું ખાવા પાડે કોઈ વાત તાણે હું કરું છે તે સોવાજે જો ઉઠી કલે ચપ બોલો હો ચપ બોલો હો જો અરે ચપચપ બોલું એટલે હું ચપચપ બોલું મારા બાપના ઘરે આજ સુધી કામ નહીં કરું જન્યો આવીશું કામ તારા બાપના ઘેર એવું તું કાણ તો કરો લઈને આયા તમે તો લઈને આયા આમ પુપી બોલા વગાડતા મારા બાપા ના હું ઢોલ વગાડીએ પીપોડી ના વગાડીએ વગાડો તો ઢોલ મારો ઢોલ વગાડી દીધો મારા લાફાને લઈ આમલે તાણે હું મારી હારી હન હું મિત કહે તો હું મારી હારી નહીં જોતી જા જતી ના અરે નહીં જોતો તમે મને નહીં જોતા મારી હારી નવાઈ ના આખો દી તમને છે નોકરાની જોઈએ પેલું
ઊંઘી જતો તો તમે જેવો તેવું બોલ બોલ કરતા હતા ને એટલે મને તુજે આવવાને શરમ આવે છે? શરમ હું તો કશું કોઈ બોલ્યો નહીં. મેં કીધું બાપડી બાયડીને કીધું તાવ આવ્યો કુ મારી બાપડી હું બાપડી પણ કૂતરીને પાછા મારી વળગે છે શ્યામ મારા બાપાની તમને વળગો એટલે હવારે તમારા બાપ- લોટો માગ્યો તે ખાલી લોટો આલ્યો. તમે કીધું લોટો આપ એવું નતું કીધું પાણી આપ એટલે હું તો વાટકો માંગુ તે તું ખાલી વાટકો આલું. તે ખાલી જ આપવું ને અને ભરેલો કુણાલ છે? તો મને હું ખબર ઉપરથી આયા તમારે ભરવા માટે સંસ્કાર જ આલે નહીં તારા બાપને કોઈ. સંસ્કારની વાત મારા આગળ કરવાની નહીં હેનો મારા બાપના ઘેર બતાડું સંસ્કાર કોને કહેવાય અરે નેકળવાથી બોલે નહીં વધારાનું જવો જતી રહેતા હે હવે જતી રે તારો જોડે રેવાય કોણ માંગે છે અલે બાલ્યાવાને કે ને ભિખારી હું ભિખારી જ મારી હારી તારો બાપો ભિખારી કોણ તારો આખું કરવાવાળા? ખાનદાન ભિખારી તાને લેડો બાપા પેલું મારી હારી લોટ ખર્ચો કર્યો છે તારા પાછળ તો તું ફટાફટ તૈયાર થઈ જા. પેલા વાલ્યા પહાણ હેડ એ મારા બેટા અહીંયા હગું કરાવી છો. તું હેડ જો ચૂકા તાને એ છૂટું જ લેવું છે મારા ખુદ લઈ લે ફટાફટ હેડ જો. ફાટી છે